નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। રેલવે સ્ટેશન પર અંતે સીસીટીવી કેમેરાની મળી સુવિધા। પોરબંદરના કોલીખડા ગામ નજીક સર્જાયો બસ અકસ્માત। બસ પલટી મારી જતા એક વૃદ્ધાનું મોત તો 17 થી વધુ લોકો ઘાયલ। ધોરાજીના સુપેડી ગામ નજીક સ્કૂટર અને એસટી બસનો અકસ્માત। સ્કૂટરમાં સવાર 2 યુવાનો ઘાયલ થતા એકનું મોત નીપજ્યું। પોરબંદરમાં પાલિકાના ભાવે મહિલાઓના જાગરણની મજા બગડી। ચોપાટી પર મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા લોકોને પડી હાલાકી। પોરબંદરના કોલીખડા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વેરાવળથી દ્વારકા જતી યાત્રાળુઓની મિની બસ પલટી મારી ગઈ હતી। ત્યારે આ ઘટનામાં વેરાવળના એક વૃદ્ધાનું મોત થયું હતું, જ્યારે 17 યાત્રાળુઓને ઈજા થઈ હતી। ઉપરાંત રસ્તા પર બેસેલી 2 ગાયને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળે છે। વેરાવળના ભાલકા તીર્થ ખાતેથી એક યાત્રા સંઘ મિની બસમાં સવાર થઈને દ્વારકા દર્શન માટે જઈ રહ્યો હતો। આ બસમાં કુલ 18 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા। તેઓ પોરબંદર નજીક કોલીખડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સવારે રસ્તા પર બેઠેલી ગાયોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસનો કાબુ ગુમાવી દીધો હતો અને ગાયો સાથે બસ અથડાઈ હતી। ત્યારબાદ બસ રસ્તા પરથી નીચે ઉતરી જતા પલટી મારી ગઈ હતી। આ ગંભીર અકસ્માતમાં બસમાં સવાર વેરાવળના રતનબેન બાબુભાઈ પરમાર નામના વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ દુર્ઘટનાના પગલે અન્ય 17 જેટલા શ્રદ્ધાળુઓને પણ નાની મોટી ઈજા પહોંચી હતી। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। તેમણે ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। શું નામ છે તમારું? દેવાંશ મઢવી। કઈ જગ્યાએથી આવો? સુરતથી છું હું હાલ ફિલહાલમાં અહીંયા ફેમિલી જોડે વેળાવળ આવ્યો હતો મારા, ને અમે અહીંયાથી બસ પકડીને દ્વારકા દર્શન કરવા નીકળ્યા હતા ને અમારી બસ ભાલપરા રોડથી ઉપડી હતી ને કોલીકડામાં અમારું બસ એક્સિડન્ટ થયું। અમે ટોટલ 18 જણા હતા। કેવી રીતે એક્સિડન્ટ થયો? બે વચ્ચે ગાય આવી ગઈ હતી ને ડ્રાઈવરનું કેમ કે અમે કંઈ ખબર નથી, કેમ કે ડ્રાઈવર છે ને ક્યારનો બસ ઝિગઝેગમાં ચલાવતો હતો। મેં પહેલાં બી જ્યારે નોટિસ કર્યો ને ત્યારે એકવાર એ ઝિગઝેગ ગયો, પણ પછી જ્યારે ગયો ને તો ગાય સાથે અમે ઠોકાઈ ગયા હતા। કેટલા જણાને લાગ્યું છે? બધાને જ લાગેલ। એક્સિડન્ટ બહુ ગંદુ થયું છે। અને કેટલા જણાને એડમિટ કર્યા છે? બધા જ એડમિટ છે હમણાં। હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે। આ દુર્ઘટનામાં રસ્તા પર બેઠેલી 2 ગાયો પણ બસની અડફેટે આવી જતા ઈજાગ્રસ્ત બની છે। સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। યાત્રાળુઓ વેરાવળ પંથક અને ભાલકા તીર્થના હોવાનું જાણવા મળ્યું છે અને તેમના પરિવારજનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે। આ દુર્ઘટનાને કારણે વેરાવળ અને પોરબંદર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બસમાં સવાર યાત્રાળુઓ માછીમાર સમાજના હોવાથી પોરબંદરના માછીમાર સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ચોપાટી ખાતે હાલ તહેવારો દરમિયાન મોડી રાત સુધી શહેરીજનો ચોપાટી ખાતે ટહેલતા હોય છે। તેમાં પણ ગઈકાલે જાગરણ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પરંતુ અહીંની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી હતી। પોરબંદરની રમણીય ચોપાટી એ શહેરનું એક મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી અહીં ફરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। ઉપરાંત ચોપાટી એ શહેરજનો માટે પણ વહેલી સવારથી જ મોડી રાત્રિ સુધી ફરવા ટહેલવા માટેનું ફેવરિટ સ્થળ છે। અહીં બાળકોથી લઈને વૃદ્ધો પણ આવતા હોય છે। હાલ તહેવારો દરમિયાન શહેરીજનો મોડી રાત્રિ સુધી ચોપાટીના ખુશનુમા વાતાવરણની મોજ માણતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મોટા ભાગની
સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળે છે, જેને કારણે શહેરીજનોને રાત્રે બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાં પણ ગઈકાલે જાગરણ જેવા તહેવારમાં પણ ચોપાટી પાર્કિંગ, કનકાઈ મંદિર પાસે ચોપાટી જતા રસ્તાની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલી પડી હતી. તેમાં પણ ખાસ કરીને બહેનોએ અંધકારના કારણે છેડતી, ચીલઝડપ વગેરેના ભય હેઠળ જાગરણ કર્યું હતું. ત્યારે વહેલી તકે સ્ટ્રીટ લાઇટનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે, જેમાં પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે વર્ષોથી સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અવારનવાર પ્રસારિત થતા જ રેલવેનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે દિવસ દરમિયાન અનેક ટ્રેનો અવરજવર કરતી હોય છે, ત્યારે તેમાં હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે, પરંતુ રેલવે સ્ટેશનમાં વર્ષોથી સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી રેલવે સ્ટેશન અને મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ખડા થયા હતા. ત્યારે આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અવારનવાર પ્રસારિત થતા જ પોરબંદરના રેલવે સ્ટેશનનું તંત્ર જાગ્યું હતું અને રેલવે સ્ટેશનના તાત્કાલિક સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, જેને લઈને મુસાફરોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડમાં ચોતરફ ગંદકી જોવા મળી રહી છે, જેથી અહીં આવતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં અવારનવાર ગંદકીની ફરિયાદો ઉઠે છે, ત્યારે શહેરના માર્કેટ યાર્ડ ખાતે પણ ચોતરફ ગંદકી જોવા મળી રહી છે. આ યાર્ડમાં પૂરતી સફાઈના અભાવે ચોતરફ ગંદકી જોવા મળી રહી છે. આ ગંદકીને લઈને અહીં આવતા વેપારીઓ અને શહેરીજનોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે પોરબંદરના સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકા તંત્ર અને યાર્ડના તંત્રને રજૂઆત કરી સફાઈ હાથ ધરવા માંગ કરી છે. પોરબંદર શહેરમાં માર્કેટિંગ યાર્ડ જે રોકડિયા હનુમાન પાસે આવેલ છે, ત્યાં અંદરમાં ખૂબ જ ગંદકી જોવા મળે છે અને માર્કેટિંગ યાર્ડના મેનેજમેન્ટની જવાબદારી બને છે કે અંદરની અંદર સફાઈ રાખવી એ માર્કેટિંગ યાર્ડના મેનેજમેન્ટની ફરજ બને છે, પરંતુ કમનસીબે અહીંયા પૂરતી સફાઈ થતી નથી અને દરરોજ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે. અહીં પૂરતી સાફ સફાઈ હોવી એ ખૂબ જ જરૂરી છે. કમિશનર સાહેબે પણ આ બાબત ધ્યાનમાં લઈ અને માર્કેટિંગ યાર્ડના મેનેજમેન્ટને નોટિસ પાઠવી અને પૂરતી સાફ સફાઈ થાય એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે. યાર્ડના ફ્રૂટ અને શાકભાજી વિભાગ નજીક ગંદકીને લઈને મચ્છરો અને માખીઓ ઉપદ્રવ વધ્યો છે, ત્યારે યાર્ડનું તંત્ર સફાઈ સહિતની અનેક બાબતોમાં ઘોર બેદરકારી દાખવતું હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ પૂરજોશમાં ચાલતું હોવાનું તંત્રએ દાવો કર્યો છે, જેમાં પોરબંદર શહેરમાં છાયા, રાંઘાવાવ વિસ્તાર અને કુતિયાણા તાલુકામાં અમર ગામે માર્ગ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે માર્ગો બિસ્માર બની રહ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે, પરંતુ વરસાદના પાણી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સ્થાનિક માર્ગ પર ભરાઈ રહેતા રોડ રસ્તાઓને નુકસાન પણ વધ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણીના માર્ગદર્શન હેઠળ અને માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા રવિવારે પણ બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં કાર્યરત હતી. ત્યારે તેમાં કુતિયાણા તાલુકાના અમરગામ ખાતે અને પોરબંદર શહેરમાં આવેલ છાયા રાંઘાવાવ વિસ્તારમાં બિસ્માર બનેલા રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાજ્યકક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણીના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે આયોજન અંગેની ચર્ચાઓ કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર જિલ્લામાં રાજ્યકક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણીના આયોજન અંગે સામાજિક સંસ્થાઓ સાથે જિલ્લા કલેક્ટર SD ધાનાણીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી પોરબંદર જિલ્લામાં
થવા જઈ રહી છે. રાજ્યના રાજ્યપાલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રાજ્યકક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણીના ભવ્ય આયોજનમાં સહભાગી થવાના છે. રાજ્યકક્ષાની 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણીના આયોજનમાં લોક ભાગીદારી મહત્તમ રહે તે માટે તથા લોકોમાં આ કાર્યક્રમ અંગે ઉત્સાહ રહે તેવા આશયથી પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગરમાં રસ્તાઓ જર્જરિત બન્યા છે ત્યારે મેટલ પાથરી આ રસ્તાનું સમારકામ કરાઈ રહ્યું છે, જેમાં આજે કોંગ્રેસના આગેવાન રાજુભાઈ ઓડેદરા અને કાંતિભાઈ બુધેચા સહિતનાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે માત્ર મુખ્ય રોડ પર જ મેટલ પાથરી સમારકામ થતું હોવાના આક્ષેપ થયા છે. ને રાજીવનગરની મુલાકાત એટલા માટે લેવા આવ્યા હતા કે રસ્તાઓના જે કામો થયા એમાં મેટલિંગ વર્ક મોટા ભાગનું હતું. 1,36,00,000 જેવા ટેન્ડરો બહાર પાડીને મેટલિંગ વર્ક જે કરવામાં આવ્યું છે એમાં જોવા મળે છે કે મુખ્ય માર્ગો છે ત્યાં ખાલી મેટલિંગ વર્ક થયું છે ને એમાં જે ઉપર લેવલિંગ કે રૂલિંગ કરવાનું હોય એ અત્યારે અમે આવીને રાજીવનગરના એરિયામાં ઊભા છે એ ક્યાંય દેખાતું નથી. અને આમાં જો અડધો ઇંચ પણ વરસાદ થશે તો રાજીવનગરની જે પરિસ્થિતિ અઠવાડિયા પહેલા હતી, જે આ મેટલિંગ કર્યા પહેલા હતી, એ જ પરિસ્થિતિ પાછી રાજીવનગરની થઈ જવાની છે. અને અંદરના જેટલા એરિયા છે એમાં પીળો જે ડર્ટ આવે છે, લાઇમસ્ટોન જેવો ડર્ટ આવે છે, એ ડર્ટ નાખવામાં આવેલો છે. અને મુખ્ય માર્ગો છે એમાં WBM જે મેટલિંગ જેને કહેવાય છે એ મેટલ નાખવામાં આવેલી છે. આનાથી કોઈ ગંદકીનો કે જે અહીંયા કીચડની સમસ્યા હતી એનો પ્રશ્ન સોલ્વ થવાનો એટલા માટે નથી કે આમાં નથી ક્યાંય લેવલિંગ કે નથી ક્યાંય રૂલિંગ કરેલું, નથી આ સાઈડ જે પીડી નાખી છે ત્યાં લેવલિંગ કરેલું, અથવા તો બધી જગ્યાએ મેટલ નાખી હોત કદાચ તો એવું માનીએ છીએ કે આપણે પ્રજા પાસેથી મહાનગરપાલિકાએ ભરપૂર વેરાની ઉઘરાણી કરી લીધી છે ઓલરેડી. જેટલાઓને આપવાતા અને જેટલા એ સારા માણસો, પ્રબુદ્ધ માણસો હતા કે જે રેગ્યુલર વેરા ભરવા માને છે એવા લોકોએ વેરા ભરી દીધા અને વેરાના ડબલ ત્રબલ જેટલા પૈસા મહાપાલિકાથી લેવાતા એટલા લઈ લીધા અને ટેન્ડર માત્ર બહાર પાડ્યું 1,36,00,000 જો બધા જ રસ્તાઓનું ટેન્ડર બહાર પાડ્યું હોત અને સારી રીતના રસ્તાઓ થયા હોત તો કદાચ લોકોને સમસ્યા ઓછી થાત. આ તો કરવેરા લઈ અને દેવાનું કાંઈ નથી એવું ઉદાહરણ પોરબંદર મહાનગરપાલિકાએ પૂરું પાડી અને પ્રજાને ભ્રમિત કરી અને એવું દર્શાવવામાં આવે છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી છે તો એમાં ભાજપને સહાનુભૂતિ મળી જાય આ ટેન્ડરો મારફતે અને ટેન્ડરને લગતા જે કોઈ કામો કરે અને આમાં જે ભાજપના નેતાઓ જોડાયેલા છે એ બધા નેતાઓની મિલીભગતથી સારી રીતે ભ્રષ્ટાચાર થઈ શકે એનું સંપૂર્ણ સારી રીતના અને સચોટ ઉદાહરણ પૂરું પાડે એવું આયોજન ઠોકી દીધું છે. પોરબંદરના પુરાણા મહાલક્ષ્મી મંદિર ખાતે શુક્રવારના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આરતીના દર્શનનો લાભ લેવા માતાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ મેળામાં બેદરકારી દાખવવામાં ન આવે તે માટે સામાજિક અગ્રણીઓ માંગ કરી રહ્યા છે. ખાસ કરીને 3 વર્ષ પૂર્વે શોર્ટ સર્કિટના કારણે એક શ્રમિકનું મોત થયું હતું ત્યારે આ અંગે ખાસ તકેદારી રાખવા માંગ ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગરૂપે જન્માષ્ટમીના લોકમેળામાં 3-4 વર્ષ અગાઉ એક શ્રમિક પરિવારના છોકરાનો સાંધા સલાડવાળા વાયરોને કારણે ભોગ લેવાનો હતો, જેથી જિલ્લા વહીવટી તંત્ર અને પોરબંદર મહાનગરપાલિકા આ બાબતની ખૂબ જ તકેદારી લે. PGV સેલ કે જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપે સાંધા સલાડવાળા વાયરો ન હોવા જોઈએ અને ઝૂલતા વાયરો ન હોવા જોઈએ. ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઈન છે કે ઝૂલતા વાયરો અને જોખમી વાયરો સાંધાવાળા ન હોવા જોઈએ. તેના માટે અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. માટે જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપો તો એની તમામ તકેદારીઓના પગલાં લેવા જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે. પોરબંદરમાં રહેતા પ્રકાશભાઈ માધવજીભાઈ ઠકરારનું મોત થયું છે, જે મોત શંકાસ્પદ લાગતા પોલીસે બનાવની નોંધ કરી મૃતદેહનું પેનલ PM કરાવ્યું હતું, જેમાં વિસેરા અને લોહીના સેમ્પલે ફોરેન્સિકમાં મોકલાયા છે. જે રિપોર્ટ આવ્યા બાદ આ શંકાસ્પદ મોત અંગેના સાચા કારણ સામે આવશે તેવું જાણવા મળે છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાયકલ અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. જે ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું છે.
ધોરાજીથી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટાના બે યુવાનોનું બાઇક સુપેડી ગામ નજીક એસટી બસની ટક્કરમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અયાન ખેબર અને અલ્ફાઝ મંસૂરી નામના બાઇકમાં સવાર બંને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હતી અને હાઈવે ઓથોરિટી ટીમની એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જુનાગઢ લઈ જવાતા બંને યુવાનોમાંથી અયાન ખેબર નામના યુવાનને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં 1.5 વર્ષ પહેલા પોલીસની ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટનાર શખ્સ અમદાવાદથી ઝડપાયો છે. જે શખ્સનું ઉદ્યોગનગર પોલીસે તેને સાથે રાખી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. જોકે આ અંગે મીડિયા જગતના અનેક સવાલો ઊભા થયા છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ કેશુભા ચુડાસમા ગત 26 જાન્યુઆરીના રાત્રે ખાપટ વિસ્તારમાં નાઇટ ડ્યુટી પર પેટ્રોલિંગમાં હતા. ત્યારે આશાપુરા ચોકથી આગળ સર્વિસ રોડ પર બે શખ્સો મયુર હરદાસ ઓડેદરા અને રવિ ભીખુ ઓડેદરા ઊભા હોવાથી તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ આ કુખ્યાત શખ્સોએ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સાથે ગેરવર્તન કરી ગાળો કાઢી હતી. આથી યુવરાજસિંહે તેની સામે ફરજ રૂકાવટ સહિતની કલમ વડે ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ રવિ ઝડપાઈ ગયો હતો, પરંતુ મયુર નામનો આ વિસ્તારનો કુખ્યાત શખ્સ 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો. જે શખ્સ અમદાવાદ હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે અમદાવાદના કોબા સર્કલ પાસેથી મયુરને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો. ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ દ્વારા આરોપી મયુરને સાથે રાખી બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તૈયાર કર્યું હતું. જોકે આ રિકન્સ્ટ્રક્શન અંગે પોલીસે મીડિયાને જાણ કરી ન હતી, પરંતુ બાદમાં કેટલાક સોશિયલ મીડિયાના લોકોને પોલીસે પોતે ઉતારી અને વિડીયો આપ્યો હતો અને મીડિયા જગતમાં અનેક સવાલો ખડા થયા છે. ઉલ્લેખનીય છે કે મયુર નામના આ કુખ્યાત શખ્સ સામે હત્યાની કોશિશ, અપહરણ, એટ્રોસિટી, ધાકધમકી અને મારામારી સહિતના કુલ 12 જેટલા ગુના નોંધાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના અમરગામ વાડીના વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે રાણાવાવ અને પોરબંદરથી જુગારની મોજ માણતા પહોંચેલા 6 જેટલા શખ્સોને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા તાલુકાની અમરગામની આઘા ખેતરોની સીમ વિસ્તારમાં એક શખ્સ જુગારધામ ચલાવતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયા સહિતની ટીમે આ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને ભીમા રાજસિંહ મોઢવાડિયાની વાડીના રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપી પાડ્યું હતું અને જુગાર રમી રહેલા ભીમા સહિત રાણાવાવ હોડી ચકલામાં રહેતા નાથા નાગા ઓડેદરા, અલારખા મામદ પઢિયાર તેમજ પોરબંદરના બોખીરા તુમડામાં રહેતા નાગાજણ વિરામ ખૂંટી તથા રાણાવાવ ભોરાસર સીમમાં રહેતા રમેશ વાલજી મોકરિયા અને રાણાવાવ આશાપુરા ચોકમાં રહેતા જગદીશ દેવજી જાદવને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹62,700ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં પોલીસે ગઈકાલે સાંજે 3 જગ્યાએ દેશી દારૂ માટે દરોડા પાડ્યા હતા, જ્યાંથી દેશી દારૂ કબજે કર્યો હતો, પરંતુ આ 3 જગ્યાએથી આરોપી પોલીસને હાથ લાગ્યા ન હતા. જેમાં સૌપ્રથમ ફટાણા ગામે કૃષ્ણ ઉર્ફે ભૂપત રામભાઈ મોઢવાડિયાના રહેણાંક મકાનના ફળિયામાંથી પોલીસે દરોડો પાડી અને દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે કરશન પોલીસને હાથ લાગ્યો ન હતો. બીજા બનાવમાં અડવાણા ગામે દેવી પૂજક વાસમાં રહેતા શ્યામજી કારાભાઈ રાઠોડના રહેણાંક મકાનના ફળિયામાંથી પણ પોલીસે દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. ત્યારે આ બનાવમાં પણ શ્યામજી સુધી પોલીસના હાથ પહોંચ્યા ન હતા. ત્યારે અન્ય વધુ એક બનાવમાં અડવાણા ગામે જ રહેતા દુદા ભીમાભાઈ ઓડેદરાના રહેણાંક મકાનની ઓસરીમાં પણ પોલીસે દેશી દારૂ ઝડપી લીધો હતો, પરંતુ આ બનાવમાં પણ દુદો પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. ધીરુભાઈ નીમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે હર્ષદ રમેશ મકવાણા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જેમાં તેને આ દારૂનો જથ્થો નિકુંજ મનસુખ ચૌહાણ નામના શખ્સને આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેને પણ ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરેથી વધુ એક વખત દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.
આ મહિલા બુટલેગર અગાઉ પણ અનેક વખત ઝડપાઈ ચૂકી છે, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત તેને દેશી દારૂના સાથે ઝડપી લીધી છે. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં મફતિયાપરામાં રહેતી રૂડીબેન રામલીલા ઓડેદરા નામની મહિલા બુટલેગર લાંબા સમયથી પોતાના રહેણાંક મકાન પર ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી હતી. અગાઉ પણ અનેક વખત આ મહિલાના ઘરે ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદો મળી હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 100 કોથળી જેટલા દેશી દારૂ જથ્થા સાથે આ મહિલાને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. રેલવે સ્ટેશન પર અંતે સીસીટીવી કેમેરાની મળી સુવિધા. પોરબંદરના કોલીખડા ગામ નજીક સર્જાયો બસ અકસ્માત. બસ પલટી મારી જતા એક વૃદ્ધાનું મોત તો 17 થી વધુ લોકો ઘાયલ. ધોરાજીના સુપેડી ગામ નજીક સ્કૂટર અને એસટી બસનો અકસ્માત. સ્કૂટરમાં સવાર 2 યુવાનો ઘાયલ થતા એકનું મોત નીપજ્યું. પોરબંદરમાં પાલિકાના પાપે મહિલાઓના જાગરણની મજા બગડી. ચોપાટી પર મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા લોકોને પડી હાલાકી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.